ઓલા બેનને બિચારાને એમ થયું કે મારી ખેંચવા માટે કહે છે. એ બિચારા કાંઈ જવાબ ન દીધો, કારણ કે ખાલી વરિયાળી મિશ્રી પલાળ્યા હતા સવારે, મિક્સર નહીં કે કશું જ નહીં, એટલે પલાળી દીધું હતું. ઓલી વરિયાળી છે ને એણે વાટીને પલાળી હતી, એટલે અને સહેજ ઇલાયચીનું, આના સિવાય કાંઈ હતું નહીં. અને દૂધ પછી પલળી ગયું એટલે આટલું દૂધ પધરાયું, એટલે આટલું જ આપ્યું, બબે ચચાર કૂટડે. એટલે ઓલા સાત્વિક હતા ને એણે કીધું ને તો એને એમ થયું કે મેં તો કાંઈ આવું કર્યું નથી. ઓલા બેને તો એ ઓળખતા હતા, પણ એણે નક્કી કર્યું હતું જે બોલે તે. ગુરુદેવ વચનામૃતમાં કહ્યું છે, ત્રિદુઃખ સહનમ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક, માનસિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક, જે પડે ને સામનો કરવાનો, બોલવાનું નહીં. એટલે આ બે પહેલાં બોલ્યા ને કયા, જે દોઢા મારી જેવા હતા, તો એને એમ થયું કેવો ટોન્ટ મારે છે. મારા ઠાકોરજીને હું તો કોઈ દી સૂકો મેવોય નથી ધરાવતી. મારા ઠાકોરજીને રોજ કેળાનો મેવો હોય, 11 મારા ઠાકોરજી સફરજન કે ચીકુ આરોગ્ય, બાકી રોજ તો અમે કેળું જ ધરાવીએ. એમ કે ત્યાં સૂકો મેવો ક્યાંથી હોય, કારણ કે એ આ કામ કરતી હતી. અને ઓલા ભાઈ પ્રાઇવેટમાં કરિયાણામાં, એટલે ઓલું કરિયાણું લગભગ 12 મહિનાનું એનું મેળ પડી જતો હતો. અને આ જે કમાય એમાંથી ને પેલા દૂધ પાસેર આવતું, અચ્છેર આવતું, પોણો શેર આવતું, એટલે અચ્છેર દૂધ લે, એમાં ઠાકોરજીનું જ બધું કરે. અને ગઈકાલનું દૂધ ઠાકોરજીને ધરાવેલું હોય એમાંથી 2 માણસ આટલી ચા સવારે પી લે. એટલે કે જો મારી પણ જ્યારે ઓલા ભગવદી વૈષ્ણવ કહે એ કે તમે તો બહુ કરી રમેબેન, આવી અમે ઠંડાઈ બનાવીએ છીએ, પણ આવી ઠંડાઈ આને સાચું લાગ્યું કે પ્રભુ આ ગેરેજમાં રહેવાનું તારે, આમાં એક બારણું અને પાછળ પહેલાંનું ગેરેજ હતું એટલે એક બારી હતી મોટી. હવે ત્યાં એણે ઘરનો પડદો સાડીનો કરી નાખ્યો હતો, ગેસ બી નહીં, સગડીએ બધું કરતા હતા. પહેલાં તો ઓલી સગડી ખબર છે આવતી, આપણે મોટા ઘરે રોટલી કરતા, અને સાંજે સગડીએ એ ભેળી કેવી દે, પણ સાંજે પાછા ભોગ ધરાવે. જે બનાવે ભેળીને છાશ હોય તો ભેળીને છાશ ધરાવે, અને કામ વધુ મળ્યું હોય આવેલું અગરબત્તી વણવાનું કામ, અને રોકડી આપી દેતા ત્યાં. તો પછી ટોકરી લેતા આવે, અને તો પછી ટોકરીને ભેળી અને છાશ ઠાકોરજી. એટલે એણે વિચાર કર્યો કે આટલું વધ્યું છે એ પછી હું ચાખી જાઉં કે આ બધા મારી મશ્કરી કરે છે. 4 મોઢે સરાહના કરી અને 4 વૈષ્ણવ જાતા હતા, એટલે બધાને આટલો મોઢામાં માનભોગ દીધો, કારણ કે આજે એમની મેરેજ એનિવર્સરી હતી. એ જમાનામાં એવું માનતા નહીં મેર, પણ કે આજે અમારા લગ્નનો દી છે ને તો આજે 10 વર્ષ પૂરા થયા. ઓલા લોકો કે આ તો હારા સામગ્રી બનાવે છે કાંઈ. હવે આ બિચારી સમજતી હતી કે હું કેવી રીતે મેં માનભોગ બનાવ્યો. પછી ગયા એટલે એનું વર આવ્યા પ્રસાદ લેવા. એ કે આજ મેરેજ એનિવર્સરી હતી ને એટલે આવ્યો, આપણે એમ થાય 2 જણ હારે લઈએ, બાકી તો ઘરાકી હોય. એટલે મારા શેઠ એમ કહે કે હું લઈ આવું, જમી આવું. શેઠે વૈષ્ણવ હતા, બહુ સારું રાખતા હતા. એ કે જમનાભાઈ હું પ્રસાદ લઈ આવું ને પછી તમે જાઓ, ઘરાકી મોડી પડે તો. મારાથી ને આટલી બધી ઉઠબેસ નથી થતી, આ એક વડિયા હતા. એટલે કે જમનાભાઈ પછી તમે. એટલે કે આજે શેઠે કીધું, મેં કીધું જઈને પગે લાગ્યો કે આજે શેઠે એ કે રમી મને 21 રૂપિયા આપ્યા. એ કે હા આપણી મહેનતના છે ને, ઠાકોરજીને કાંઈક આપણે શ્રીંગાર લઈ આવશું, ઠાકોરજીનું વસ્ત્ર જુઓ, બેની ભાવ જુઓ તમે. પછી કે હાલ હવે પ્રસાદ લઈ લે. એટલે પહેલી એ બધું લીધું ને પછી કે આમ આ ઠંડાઈ ચાખો ને. કે હા દમી આજે એ કે રમી ઠંડાઈ તો તું ચાખી કે
બે ચાખી તો અંદર ગુલકંદ ને તમે જુઓ તો બદામ ને કાજુ ને પિસ્તા ચારોલી જાણે બધુંય કરચ કરી નાખ્યું હોય એટલી સુંદર. આણે તો ખાલી દૂધ, પલાળેલી વરિયાળી, મિશ્રી અને શેરડી. ઠાકોરજીએ જતાવી દીધું કે તું જે ધરસ એ મારે આ બધું અંદર તું ન પધરાવતી હોવા છતાંય મારી પાસે થોડી ખામી છે એ બધું પધરાવી અને સામનેજી મને અરોગાવે છે. તો આ પ્રાચીન વૈષ્ણવ બધા આવા હતા. કોઈ દિવસ રોદડા રોવાના નહીં, કોઈનું લેવાનું નહીં, કોઈનું ધરવાનું નહીં, કોઈનું કશું ઉધાર લેવાનું નહીં. એના શેઠે નોકરી કરે એટલે 12 મહિનાનું કરિયાણું બધું ભરી દે અને દિવાળીએ જે પ્રમાણ નફો થયો હોય એ પ્રમાણે આને બોનસ આપે. એટલે સૌથી પહેલાં ઠાકોરજીને શ્રીંગાર, ઠાકોરજીના કર્ણફૂલ સોનાના, ઠાકોરજી નકવેસર સોનાની. હવે બે નક્કી કર્યું હતું કે ઠાકોરજીને આપણે ચાંદીજી ઝારીજી લાવવા છે. તો બોનસ એ વર્ષે દુકાન એવી સરસ ચાલી. શેઠિયાએ કીધું આ વખતે તો કે જમનાભાઈ લ્યો મુઠ્ઠી વાળીને. તો ઘરે આવીને ગણ્યા. એ કે રમી જો તો ખરા ભૂલ નહીં થઈ હોય ને. એ કે ભૂલ થઈ હોય તો પૂછી આવો. દર વખતે આટલા બધા ને, આ વખતે તો 4 ગણા આપ્યા છે. કે ગયા જમનાભાઈ આ વખતે તમે મહેનત કેટલી કરી છે. આ ઘરાકી જુઓ. આ દિવાળી આપણી કેવી ગઈ જમનાભાઈ. તમે પ્રસાદ લેવા ભેગા થતા હતા, એક 10 મિનિટમાં પાછા આવતા હતા અને રાતના બધા ચિઠ્ઠીઓ લખીને દાતા. તો તમે 12 વાગ્યા સુધી બધાને તૈયાર કરી અને સાયકલ ઉપર સવારે 5 વાગે પહોંચાડવા જતા. જમનાભાઈ મારા ધ્યાનમાં છે બધું. આ એનું પરિણામ. જમનાભાઈ તમે મહેનત કરો છો ને, તમે પ્રામાણિક છો ને, હું ન હોઉં આમાં મારે 1 રૂપિયો, તમે મારો ધર્મ કાઢો છો. જમનાભાઈ સોનીને ત્યાં તમારે કાંઈ દેવું હોય ને તો ધર્મ કાંટે જોખાવો ને, એ ચિઠ્ઠી ફાડી દે ને પછી કોઈ ચેલેન્જ ન કરે. જમનાભાઈ તમે મારો ધર્મ કાઢો છો. 4 ગણું ઓછું છે જમનાભાઈ તમારી મહેનતના પ્રમાણે. મારા ધ્યાનમાં જ છે. મારે તમારા ઘરવાળા માટે થઈને શેઠાણીએ કહ્યું છે કે મારે 2 ચીપવાળી બંગડી કરાવી દેવાની છે એ કે રમીને, અને સાડી લઈ દેવાની છે. એટલે તમારે બેસતા વર્ષે તો તમે પગે લાગવા આવો ને ત્યારે તમારા લઈને જ આવવાનું છે. અને શેઠની આંખમાં પાણી આવી ગયા. જમનભાઈ તમે ના હો ને તો આ દુકાન આવી હું ચલાવી ન શકું. મારા ઘરે શેર માટીની ખોટ છે, આટલો પૈસો છે. શેઠાણીએ કીધું એ વાત કહી દઉં જમનભાઈ, તમને મારે ચારાની પાર્ટનર રાખવાનો છે. અમે નક્કી કરી રાખ્યું છે. એટલે હવે ગેરેજમાં ઠાકોરજી નો રાખતા. હવે આ રૂમ રસોડું બહાર છે ને આપણે, તમારે એમાં રહેવા આવવાનો છે. આ લાભ પાંચમથી જ. જમનભાઈ તો આ બધું સાંભળે ને જાણે કાનમાં આમ બધું બરાબર છે. ઘરે આવ્યા ને પ્રસાદ લઈને બધી વાત કરી. રમી કેવું તમે તમારે બેસો, 4 દી મારી રજા જ છે. સૌરાષ્ટ્રમાં છે ને ધનતેરસથી રજા ન હોય, બેસતા વર્ષથી હોય. હવેની ખબર નહીં, આ તો ત્યારની. એટલે બેસતા વર્ષે મુહૂર્ત કરી લઈએ. 25 જણા કે 11 જણાને મગ અને ગોળ પધરાઈ આવે, જેટલા એના ઘરાક હોય એના, અને એ રોકડું લઈ આવે એટલે મુહૂર્ત થઈ ગયું ગણાય. એટલે પછી બેસતા વર્ષે રમીને જમનભાઈ પગે લાગવા ગયા. એટલે શેઠાણી એના હાથમાં 2 ઓલી પહેલાં સોનાની ચીપવાળી પ્લાસ્ટિકની ખબર છે બંગડી આવતી. આપણે જુદા થયા ત્યારે પછી 5 વર્ષે મેં કીધું હવે મારે કાંઈક નાક નમણે જોઈએ, ત્યારે આપણા કરાવ્યું હતું. એને પહેરાવી દીધી, નાકની ચૂ ખાંચી પહેરાવી, નવી સાડી દીધી. જા રમી બદલાઈ આવ. પછી પહેલાં છે ને ઘડો મૂકાતો હતો. આ બધું આ ઓલું બધું માટલી મૂકવાનું ને એવું આપણામાં નહોતું, ઘડો મૂકી દે. એટલે પછી આવ્યા બધા
કે સાડી પહેરી આવ જા રમી. શેઠાણી કે શેઠાણી બિચારા માર જેવા જાડા ભારે ઓલા એ કે રમી અહીંયા તૈયાર છે બધું, જો આસો પાવલાવના તોરણ છે, ઘડો મૂકીને જા, લાભ પાંચમાય રહેવા આવી જવાનું. શેઠાણી બા કાંઈ બોલતી નહીં. હવે અમારે તો છે નહીં કાંઈ, અમારો ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. અને આ જમનભાઈના વખાણ જે શેઠ કરે ને તો મને એમ થયું કે મારો દેર હોય ને તો એ આવો ન હોય પ્રામાણિક ના આવો. ચારાના પાર્ટનર કરી દીધા. એ રૂમ રસોડું ઓસરી, પહેલાં જમાનામાં રૂમ રસોડું ઓસરી હતું, એના નામે કરી દીધું કે ભવિષ્યમાં કોઈ એને કાંઈ ઓલું ન કરે. દુકાનમાં ચારાના પાર્ટનરશીપ. અને પછી તો જમનભાઈએ જે જમાવટ કરી, શેઠે પછી તો આવી નહોતા હાંકતા, ભારે શરીર, ડાયાબિટીસ, હાર્ટ પોળું થઈ ગયું. શેઠે બંગલો, ગાડી, લોકર અને દુકાન બધું જમનભાઈને રમીના નામે કર્યું. અને રમીને ત્યાં 19 વર્ષે લાલો આવ્યો. અને અત્યારે ક્યાં છે નથી ખબર, પણ આ તો સાચી બની ગયેલી. અને શેઠે કીધું કે બસ તારા ઘરે લાલો આવ્યો, અમારે ઘરે આવ્યો એવો આમ. શેઠે નંદ ઉત્સવ એવો કર્યો કે આજુબાજુના ગામડાવાળા મોઢા માંગડા નાખી ગયા. પહેલાં આવા વૈષ્ણવ હતા, પહેલાં આવો ભાવ હતો. અત્યારના જે આડંબર છે, ઓલા બે આડંબરી વૈષ્ણવ આવ્યા હતા. એ એમ કહીને જાય કે તમે કેવી રીતે આ બનાવી, શું ઠંડા. ઠાકોરજી ભક્ત પોતાના નિજજનનો ભાવ જુએ છે. અત્યારે જે આ આડંબર ચાલી રહ્યા છે, તમે આમ કર્યું એટલે હું આમ કરું. અત્યારે તમે જુઓ ચારે બાજુ પૈસાની રેલમછેલ છે, પણ ભાવનો અભાવ છે. એ ભાવના અભાવના લીધે ઠાકોરજી જતાવતા નથી. નહીતર એ જ વલ્લભકુળ છે જે બ્રહ્મ સંબંધ આપે છે, એ જ ઠાકોરજી છે જે પુષ્ટ કરીને આપે છે, એ જ આપણે બધા છીએ. છતાંય કેમ સાનુભાવ નથી થતો? આપણામાં ભાવનો અભાવ છે. તો આ તો જો રોજ આટલા વૈષ્ણવના ફોન આવે, જો કે હું તો બહુ ઉપાડતી નથી. હવે ધીમે ધીમે મારામાં બોલવાની ત્રેવડ આવી, પણ કાનમાં ખબર નહીં એવી ધાક પડી ગઈ કે સંભળાય છે બહુ ઓછો. એટલે ઘણીવાર હું ફોન ઉપાડું, પણ મને ઘણીવાર ઓછો ખ્યાલ આવે એમ. ડૉક્ટર કહે છે કે તો આ દવાઓ ભારે બંધ થશે એટલે ધીમે ધીમે સારું થઈ જશે. તો જે આ ઘણા પછી આગ્રહ કરે, ના ઈલાબેન ના આપો 5 મિનિટ, અને આવી વાત કરે ને ત્યારે ત્યાં એ સાંભળતા સાંભળતા મારા રોમાંચ ખડા થઈ જાય. સાંભળતા સાંભળતા આમ મને એમ થાય, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરણ. હવે એક નાની વાત,